Hello dear student, welcome to the subject design of AC machine in chapter number 1, design of three-phase induction motor. Today we are going to study about the numerical related to previously covered topic. Okay, up till now we have seen many equations. Out of that you are going to remember few of them. Okay, તો આપણે જરૂરી છે કે બધી ઇક્વેશનો યાદ રહે. પર્ટિક્યુલરલી જે ન્યુમેરિકલ જીટીયુમાં પૂછાય છે અત્યાર સુધી એ એક જ ટાઈપનો છે આ ચેપ્ટરમાંથી, પણ એવું દર વખતે ના બને કે જે આપણે તૈયાર કર્યું એ જ એક્ઝામમાં આવે. હા, આ સબ્જેક્ટની અંદર એક ટાઈપનો જે ન્યુમેરિકલ છે ચેપ્ટર નંબર 1 રિલેટેડ એ ડેટા ખાલી થોડા પ્લસ માઇનસ થાય છે એ એક્ઝામમાં આવશે. ઓકે, પણ એ ન્યુમેરિકલ આપણે સમજીએ એ પહેલા ગઈકાલના લેક્ચરમાં મીન્સ લાસ્ટ લેક્ચરમાં આપણે एक फेजर डायग्राम जो तो रिगार्डिंग द इफेक्ट ऑफ लेंथ ऑफ एयर गैप ऑन पावर फैक्टर. तो पावर फैक्टर वधी जाए कि घटी जाए लेंथ ऑफ एयर गैप ની રીતે જે ફરક પડે છે એ. તો એના અંદર એક કોમ્પોનન્ટ હતો મેગ્નેટાઇઝિંગ કરંટ. એ મેગ્નેટાઇઝિંગ કરંટ ફેઝર ડાયાગ્રામ ઉપર શું ઇફેક્ટ કરે છે એ જોવા માટે આપણે ફેઝર ડાયાગ્રામ તમને શો કર્યો તો પણ એ સરખો દેખાયો નતો આપણે. ઓકે, તો એ ફેઝર ડાયાગ્રામ હું તમને અત્યારે ફરીથી બતાવું છું એટલે તમે ઈઝીલી સમજી શકશો. કે આ છે ફેઝર ડાયાગ્રામ એ એન્ડ બી. ફેઝર ડાયાગ્રામ એ ત્યારનો છે જ્યારે લેન્થ ઓફ એર ગેપ ઓછી છે, કે બી છે જ્યારે લેન્થ ઓફ એર ગેપ મીન્સ સ્ટેટર અને રોટર વચ્ચેની એર ગેપ આપણે વધારી દઈએ છીએ ત્યારે. તો ફર્સ્ટમાં શું છે, જ્યારે લેન્થ ઓફ એર ગેપ ઓછી છે એટલે ઓરિજિનથી લઈને IM1 મીન્સ મેગ્નેટાઇઝિંગ કરંટ શું છે બીજાની કમ્પેરમાં ઓછો છે. ઓકે, તો પહેલામાં શું થાય છે, IM ની જ વેલ્યુ ઓછી છે આપણી પાસે IM1 ની, કે IM1 ની વેલ્યુ ઓછી છે આપણી પાસે. IM2 જ્યારે લેન્થ ઓફ એર ગેપ વધી જાય છે તો બેના વચ્ચે શું ફેર પડે છે એ જોવાનું. તો અહીંયા VS જે છે એ છે સ્ટેટર વોલ્ટેજ. આપણે એંગલ કયો જોવાનો છે પાવર ફેક્ટર માટે? VS અને IS1 વચ્ચેનો મીન્સ સ્ટેટર ઇનપુટ વોલ્ટેજ અને સ્ટેટર કરંટ. ઓકે, તો સ્ટેટર કરંટને શું લેવા દેવા છે IM સાથે? તો સ્ટેટર કરંટનો આ વેક્ટર છે એ શાનો એડિશન છે જુઓ, IS1 જે વેક્ટર છે એ શાનો એડિશન થાય છે? IR1 સ્ટેટર કરંટ રિફર ટુ ધ રોટર એન્ડ I01 નો લોડ કરંટ, અને આ છે લોસ કોમ્પોનેન્ટ. ઓકે, તો IM અને લોસ કોમ્પોનેન્ટ આ જે વેક્ટર છે અહીં સુધીનો અને IM બેનું વેક્ટર એડિશન કરીએ છીએ જ્યારે આપણને શું મળે છે? I01. ઓકે, I01 વેક્ટર અને IR1 વેક્ટર એ બેનું વેક્ટર એડિશન કરીએ છીએ ત્યારે આપણને સ્ટેટર કરંટ મળે છે. ઓકે, તો IM વધારે હશે તો શું થશે? I01 વધશે. I01 વધશે તો એનાથી શું થશે? સ્ટેટર કરંટ પણ વધી જશે અને એંગલ જે છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એ વધશે. તો આ પહેલો કેસ છે જ્યારે પાવર ફેક્ટર સારો છે. હવે લેન્થ ઓફ એર ગેપ ઇન્ક્રીઝ કરીએ છીએ તો શું થાય છે જુઓ, હવે બે કમ્પેર કરો. IM2 વધી ગયો, અહીંયા IM2 વધી જાય છે IM1 ની કમ્પેરમાં. તો બધું શું થશે? જે આ રિઝલ્ટન્ટ મળે છે એ પણ વધી ગયો. એના લીધે શું થશે? IS2 એ અને VS બે વચ્ચેનો એંગલ વધી જાય છે મીન્સ પાવર ફેક્ટર શું થશે? બગડશે. ઓકે, તો આ એક્સપ્લેનેશન ગઈકાલના લેક્ચર રિગાર્ડિંગ છે. આપણે હવે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. તો ન્યુમેરિકલ આટલો શું છે એના ડેટા, પહેલા ડેટા સમજો, એના ઉપરથી ઇક્વેશન યાદ કરો કે કઈ ઇક્વેશન છે, તે ઇક્વેશનની અંદરની વેલ્યુ. ઓકે, તો તમને યાદ આવશે કે કઈ ઇક્વેશન યુઝ કરવી, ઇક્વેશનની વેલ્યુ કઈ ડેટામાં આપેલી છે અને ફાઇનલી આન્સર શું લાવવું. ઓકે, તો આ ન્યુમેરિકલ જે છે જીટીયુ એક્ઝામમાં પૂછાશે. ઓકે, ડેટાની જે વેલ્યુ છે એ થોડી ઘણી ક્યાંક ઉપર નીચે થશે પણ આ એક્ઝામમાં હશે. ઓકે, તો ન્યુમેરિકલ શું કહે છે, એનો ડેટા શું કહે છે? 825 કિલોવોટ 2880 2880 RPM 3 phase 50 hertz delta connected induction motor. Now delta connected થી શું થશે? શું થાય ડેલ્ટા કનેક્શન થી?
ઈ ફેઝ જે આપણે વેલ્યુ લઈએ છીએ ને ઈ ફેઝ એ શું મળશે આપણને 415 વોલ્ટ જો ડેલ્ટા કનેક્શન આપણે લઈએ છીએ તો ઓકે તો આના અંદર તમે આખા ડેટામાં જોશો તો ક્યાંય EPH ની વેલ્યુ નથી આપેલી ઓકે પણ ક્યાંથી તમે શોધી શકો છો ક્યાંથી સમજી શકો છો ડેલ્ટા કનેક્ટેડ છે એનું સ્ટેટસ એટલે શું થઈ જશે EPH 415 વોલ્ટ ઓકે into a 25 kilowatt to 2880 rpm 3 phase 50 hertz delta connected induction motor has BAV શું થાય density કઈ density flux density okay magnetic flux density is equal to 0.48 weber per meter square AC electric ampere conductor specific electric loading is equal to 210 AC per centimeter slot per pole per phase is equal to 3 L by tau ratio of L by tau is given as 0.7 full load efficiency is given as 0.88 full load power factor is given as 0.87 and kW winding factor kW is equal to 0.9451 આટલા ડેટા આપણને આપ્યા છે એમાંથી હવે શું શોધવાનું છે find the main dimension હવે main dimension કયા હોય મોટરના capital D and capital L એ બે વસ્તુ શોધવાની રહેશે number of turns per phase અને છેલ્લું છે conductor per slot ત્રણ વસ્તુ આપણને શોધવાની છે first one is the main dimension D and L number of turns per phase and conductor per slot okay તો આ ટાઈપના જે ન્યુમેરિકલ હશે અડધી વસ્તુ જે આ ડેટા છે એ પ્રમાણે આ ત્રણ વસ્તુ શોધવાની કઈ છે ડેટા થોડો ચેન્જ થાય તો એના અંદરથી આમાંથી બે વસ્તુ ડેટામાં આવી જાય અને બે વસ્તુ શોધવાની આવી જાય ઓકે મીન્સ ટૂંકમાં આ બધી ઇક્વેશનો જ આપણે ફોલો કરવાની છે ચેપ્ટર નંબર 1 ના ન્યુમેરિકલ રિલેટેડ 7 માર્ક્સ માટે ઓકે તો મેઇન ડાયમેન્શન હશે T અને L એ આપણે સર્ચ આઉટ કરવાના છે ઓકે તો હવે સ્ટેપ બાય સ્ટેપ જૂની ઇક્વેશન સ્ટાર્ટિંગ ફ્રોમ ચેપ્ટર નંબર 1 બધી આના અંદર એક આવશે અમુક ઇક્વેશનો આવશે અંદર ઓકે તો સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ તો આ ઇક્વેશન આપણને ખબર છે kVA kW divided by eta into power factor means cos phi તો આમાંથી કઈ વેલ્યુ આપેલી છે બધી જ kW આપી છે આપણે કિલોવોટ 25 અહીંયા મૂકી દીધો eta 0.88 into cos phi means power factor is also given 0.87 વેલ્યુ મૂકી kVA શું મળ્યો આપણને 32.65 ઓકે આ પહેલો આપણે kVA ની વેલ્યુ મળી સેકન્ડ આ ઇક્વેશન છે આપણે Q is equal to C0 d square L into NS C0 શું છે આઉટપુટ કોએફિશિયન્ટ ની વેલ્યુ શું છે આપણે આ શોર્ટ ફોર્મ લખી દીધો છે આઉટપુટ કોએફિશિયન્ટ નો ઓરિજિનલ વેલ્યુ C0 ની શું થાય 11 BAV AC kW into 10 3 તો 11 is constant BAV આપ્યા છે AC આપ્યા છે kW આપેલું છે into 10 3 એટલે આપણને C0 ની તો વેલ્યુ મળશે આ ઇક્વેશન ની અંદર Q આપણે સપોઝ શોધવો હોય ઓકે તો Q તો આપણને મળી ગયો છે પહેલા kVA રેટિંગ શોધી છે 32.65 એ Q છે આપણો ઓકે તો C0 આપણને મળ્યો d2 શોધવાનો છે L શોધવાનો છે NS હવે આપેલું નથી તો શું કરવું પડે એના માટે તો સિંક્રોનસ સ્પીડ NS થાય તો ક્લોઝેસ્ટ આપણે સિંક્રોનસ સ્પીડ આપણે લેવી પડે આના અંદર સ્પીડ કઈ આપી છે 2880 rpm okay but it is not the synchronous speed it is actual speed તો synchronous speed કઈ કન્સિડર કરવી તો 3000 rpm એ કઈ રીતે ns is equal to 120f divided by p p ની જગ્યાએ આપણે 2 મૂકીએ p ની જગ્યાએ 2 મૂકીએ 2 પોલ મોટર f તો આપણું કોન્સ્ટન્ટ હોય છે 50 તો 2 ડિવિઝન કરીએ તો 60 મલ્ટીપ્લાય બાય 50 કેટલું થશે ns 3000 rpm ઓકે જ્યારે આપણે p 2 કન્સિડર કરીએ છીએ ત્યારે અને સ્પીડ કેવી હશે 2880 ની નજીકની તો
તો સ્ટુડન્ટ જ્યારે જીડ્યુ ના પેપર અમે ચેક કરીએ છીએ, મિડ સેમ ના પેપર ચેક કરીએ છીએ, તો સ્ટુડન્ટ મેઇન ભૂલ શું કરે છે, આ જે સ્પીડ આપી છે એ છે n, સ્પીડ ઓફ રોટર. ગણતરીમાં કઈ લેવાની છે, સિન્ક્રોનસ સ્પીડ ns. n અને ns વચ્ચે ડિફરન્સ આપણે 4th સેમ થી શીખી ગયા છીએ. ઓકે, તો ns આપણે કન્સિડર કરવાની છે. હવે કન્સિડર કયા યુનિટમાં કરવાની છે, rps, રોટેશન પર સેકન્ડ. તો રોટેશન પર સેકન્ડ કરવું એટલે શું કરવું પડે, rpm ને 60 વડે ભાગીએ તો મિનિટમાંથી સેકન્ડ થઈ જાય. તો 3000 ડિવાઇડેડ બાય 60 ઇઝ ઇક્વલ ટુ 50 રોટેશન પર સેકન્ડ. ઓકે, તો ns ની વેલ્યુ આવી ગઈ આ સૂત્રની અંદર, c0 આવી ગયું. ઓકે, તો આ c0 ની વેલ્યુ આપણે શોધી લીધી આ બધા ડેટા મૂકીને. c0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 104.79. એ થઈ ગયું આપણું c0. હવે q ના અંદર બધા ડેટા મૂકીએ જે આપણે શોધ્યા છે. તો q ની વેલ્યુ આપણને મળી 32.65. તો q ની જગ્યાએ 32.65 ઇઝ ઇક્વલ ટુ c0. c0 શું મળ્યો, 104.79. એ મૂકી દીધી. d2l આપણને શોધવાના છે, એ છે મેઈન ડાયમેન્શન. જે પહેલો પોઈન્ટ શોધવાનો છે એ ફાઇન્ડ ધ મેઈન ડાયમેન્શન. તો d2l આપણે શોધવાના છે મલ્ટીપ્લાય બાય ns. તો ns કેટલા શોધ્યા આપણે, 50. તો એ વેલ્યુ મૂકી દીધી. ઓકે, તો આ સિમ્પલ. હવે શું કરવાનું છે, d2ls d2l એ આપણે એક સાઈડ લઈ જઈએ, બાકી બધા કોન્સ્ટન્ટ એક બાજુ કરી દઈએ. તો d2l is equal to 32.65 divided by 104.79 multiplied by 50 is equal to 6.23 into 10 raised to minus 3. આ શેની વેલ્યુ મળી આપણે, d2l ની વેલ્યુ મળી. કોની, d2l. ઓકે, હવે એક વસ્તુ ઇક્વેશન આપણને આપેલી છે, l by tau નો રેશિયો ડેટામાં આપેલો છે. l by tau is given as 0.7. એ આપણે અહીંયા લઈ લીધો. tau ની વેલ્યુ શું થાય, તો ઇક્વેશન શું છે, pi d divided by p. tau ની એકલાની વેલ્યુ. ઓકે, તો આ ઇક્વેશન ની અંદર tau ની વેલ્યુ આ મૂકી દઈએ, pi d divided by p. ઓકે, તો એ જ આપણે કરીએ. tau ની જગ્યાએ pi d divided by p is equal to 0.7 હતો એમની એમ. ઓકે, નાઉ l નું સૂત્ર બનાવીએ. l is equal to 0.7 એમની એમ હતું. આ ડિવિઝન માંથી બીજી સાઈડ જાય તો મલ્ટીપ્લિકેશન માં આવી જાય. તો 0.7 મલ્ટીપ્લાય બાય pi into d divided by p જેમ હતું એમની એમ. ઓકે, તો વેલ્યુ મૂકીએ. p પોલ છે આપણે, નંબર ઓફ પોલ is 2, pi 3.14. તો જવાબ શું આવશે, l is equal to 1.0997d. તો l આપણને અત્યારે ટેન્ટેટિવલી આટલું મળે છે. શું છે, l is equal to 1.0997d. કે આટલું ક્લિયર થયું આપણે. હવે ઇક્વેશન જે છે d2l is equal to 6.23 into 10 raised to minus 3. તો એના અંદર l ની વેલ્યુ મૂકી શકીએ. d2l is equal to આ વેલ્યુ છે, એના અંદર l આ મૂકી દઈએ. તો d2 into l આ છે is equal to આ જે હતું એની. ઓકે, તો આ સિમ્પલ હવે મેથમેટિક્સ આવી ગયું. બે વેલ્યુ મળી જશે d અને l ની. તો d is equal to 0.1783 મીટર. ઓકે, તો આ જ વેલ્યુ હવે પાછી ઇક્વેશનમાં મૂકી દઈએ d2. તો l ની વેલ્યુ આપણને મળી જશે, l is equal to 0.1960 મીટર. ઓકે, યુનિટ ખાસ યાદ રાખો. આખી સ્ટાર્ટિંગ થી લઈને d અને l શોધતા અહીં સુધી આયા તમે. ઓકે, આ એક ન્યુમેરિકલ ની અંદર તો ત્રણ ડાયમેન્શન શોધવાના છે. એક છે મેઈન ડાયમેન્શન, ટર્ન્સ પર ફેઝ અને કંડક્ટર પર સ્લોટ. એટલે એકનું વેટેજ, જો આ 7 માર્ક્સમાં ન્યુમેરિકલ પૂછાય છે તો એકનું વેટેજ રફલી 2 માર્ક્સનું થશે. એટલે મેઈન ડાયમેન્શન જે છે 3 માર્ક્સમાં હશે, બાકીના 2 માર્ક્સના જવાબના વેલ્યુ હશે. ઓકે, તો મેઈન ડાયમેન્શન શોધતા તમે સુધી આવી ગયા, છેલ્લે યુનિટ લખવાનું ભૂલી ગયા મીટર. ઓકે, તો ડાયરેક્ટ હાફ માર્ક્સ 1 માર્ક્સ ખાલી એમ ના લખ્યો એના લીધે જતું રહેશે. ઓકે, તો d શું છે, l શું છે, કયા એકમમાં મપાય એ તમને ખબર હોવી જોઈએ. તો એ મીટર લખવાનું ખાસ ભૂલવો નહીં. ક્લિયર, પહેલો પાર્ટ. ઓકે, સેકન્ડ પોર્શન ઇઝ ધ નંબર ઓફ ટર્ન્સ પર ફેઝ. કે આ બધું આપણે જોઈએ. નંબર ઓફ ટર્ન્સ pph આવતી હોય એવી ઇક્વેશન તમને કોઈ યાદ છે? ઓકે, અહીંયા બોર્ડ ઉપર લખીએ આપણે. pph is equal to 4.44f5 pph into kw. તો આપણા કામનું શું છે, આમાંથી pph શોધવાનો છે. ઓકે, તો pph ને સૂત્રનું કરતા બનાવીએ. શું મળશે, pph is equal to eph divided by 4.44
44F5KW. ઓકે, આમાંથી કયા ડેટા છે અને કયા હજી ખૂટે છે? EPH કેટલો છે? ડેટામાં નથી આપ્યું પણ ડેટા ઉપરથી સમજાય છે. શું છે? ડેલ્ટા કનેક્ટેડ છે એટલે 415 વોલ્ટ. 4.44 કોન્સ્ટન્ટ છે, ફ્રીક્વન્સી કહેવાની જરૂર નથી. 50 હર્ટ્ઝ હોય, એસી મશીન છે. 5 નથી આપણી પાસે અને KW વાઇન્ડિંગ ફેક્ટર આપેલો છે. હવે 5 ને શોધવા માટેનું ઇક્વેશન શું કરીશું? 5 = BAV * L * τ. આ ઇક્વેશન છે આપણી પાસે. તો BA ની વેલ્યુ આપણને આપી છે, L અત્યારે જ આપણે શોધ્યો. ઓકે, અને τ = વેલ્યુ આપણે આના ઉપરથી બનાવી શકીએ. L/τ = 0.7. તો τ ની વેલ્યુ શું થાય તે આનાથી આપણે કરી શકીએ. L જે છે એ 0.196 મૂકી દીધો અહીંયા τ ની વેલ્યુ માટે. ઓકે, તો એ સોલ્યુશન આખું કરીશું તો 5 = 0.026 વેબર આપણને મળશે 5 ની વેલ્યુ. તો એ વેલ્યુ જે અહીંયા ખૂટતી હતી એ હવે આ ઇક્વેશનમાં મૂકીએ. TPH = EPH / 4.44 F5 KW. તો શું થશે? TPH = EPH ની વેલ્યુ 415 divided by આ કોન્સ્ટન્ટ છે 4.44 multiply by F = 50 multiply by 5 ની વેલ્યુ આપણે શોધી છે 0.026 એ અહીંયા મૂકી દીધી. multiply by KW winding factor is given in the equation in the data 0.9451. કે આનું સોલ્યુશન લાવીએ તો ટર્ન્સ પર ફેઝ આ પ્રમાણે આવે છે 76.08. ઓકે, તો ટર્ન્સ પર ફેઝ તો એ આ રીતે ના હોય, પોઈન્ટમાં ના હોય. એનો આન્સર શું હોય? ફૂલ ડિજિટ હોય. તો એ આપણે શું લઈ લીધો? ટેન્ટેટિવ 76. ક્લિયર? 76.08 છે પણ સાચો જવાબ શું કહેવાય એમાં? 76. ક્લિયર? થર્ડ પોઈન્ટ, કંડક્ટર પર સ્લોટ. એક સ્લોટ ઉપર કેટલા કંડક્ટર આપણને મળે છે એ વસ્તુ આપણે શોધવાની છે. તો એના માટેનું ઇક્વેશન ટોટલ નંબર ઓફ સ્ટેટર કંડક્ટર ZS, સ્ટેટર કંડક્ટરની સંખ્યા. ઇક્વેશન શું છે? 6 * ટર્ન્સ પર ફેઝ. 6 / 76. 76 ક્યાંથી આવ્યા? ટર્ન્સ પર ફેઝ. ટર્ન્સ પર ફેઝ એટલે TPH એ આપણે શોધ્યું. ઓકે, 76. તો ટોટલ નંબર ઓફ સ્ટેટર કંડક્ટર કેટલા થઈ ગયા? 4 5 6 456. ઓકે, now conductor per slot, it is denoted by ZSS. conductor per slot is equal to શું છે? ZS means stator conductor, number of stator conductor divided by stator slot. okay, conductor per slot એટલે stator slot. વેલ્યુ શું છે ZS ની? આપણે આ શોધી 4 5 6 divided by stator slot 3 * 2 * 3. ડિવિઝન આપણે કરીએ સરખું તો શું આવશે? 25.33 એ આપણો આન્સર થયો. 25.33. પણ એ વસ્તુ ચાલે, આપણે શું શોધીએ છીએ? કંડક્ટર પર સ્લોટ. તો એ પોઈન્ટમાં આન્સર ના ચાલે એટલે શું થઈ જશે? 26. ZSS = 26, nearly equivalent to 26. એક્ચ્યુઅલ કંડક્ટર કેટલા થશે? ઓરિજિનલ કંડક્ટરની વેલ્યુ ZS = 26 multiply by slot. એક સ્લોટ નથી આપણી પાસે, કેટલા છે? 18 સ્લોટ છે. 3 * 2 * 3 18. ઓકે, તો એ કેટલા થશે? 468 સ્લોટ આપણને એક્ચ્યુઅલ કંડક્ટરની વેલ્યુ મળશે. ક્લિયર? તો આ ન્યુમેરિકલ શું છે? પ્રેક્ટિસ માર્ક્સ છે. ઇક્વેશનો યાદ કરવી પડશે કારણ કે સ્ટાર્ટ કરીએ છીએ આપણે L અને D શોધતા તો એની વેલ્યુ જો ક્યાંક ખોટી આવી તો પાછળ બધી વેલ્યુ ખોટી મળશે. ઓકે, એટલે કોન્સન્ટ્રેશન કરવું પડશે. હા, એ કહી દઉં કે આ એક ન્યુમેરિકલ સરખો સારી રીતે તમે તૈયાર કરશો, કઈ વેલ્યુ ક્યાંથી મળે, કયાનું શોર્ટ ફોર્મ શું છે, ઇક્વેશન શું છે, તો આના રિગાર્ડિંગ બીજો એક્ઝામ્પલ જે પૂછાશે એ ઇઝીલી તમે સોલ્વ કરશો. કારણ કે એક્ઝામમાં આ ટાઈપનો આ જ એક્ઝામ્પલ તમે ગણી લો તો પણ ચાલશે. ઓકે, ન્યુમેરિકલ આમથી આમ ફેરવીને પૂછે, D અને L એ તો પૂછશે ને પૂછશે. ઓકે, એટલે એ તૈયારી રાખવાની, યાદ રહેશે. ઓકે, આપણે એક બીજો ન્યુમેરિકલ જોઈ લઈએ. ઓકે, નેક્સ્ટ ન્યુમેરિકલ કે જે આપણે ન્યુમેરિકલ અત્યારે સોલ્વ કર્યો બોર્ડ ઉપર એના જેવું જ છે, ખાલી ડેટા પ્લસ ઓર માઇનસ થાય છે. કે શું છે એની વેલ્યુ જુઓ. ફાઇન્ડ ધ મેઇન ડાયમેન્શન, એટલે ફરીથી પેલો આપણે જે કર્યો તો આગળનો એક્ઝામ્પલ એના જેવું જ મેઇન ડાયમેન્શન. ફાઇન્ડ ધ મેઇન ડાયમેન્શન. શું
શું આવે ડી એન્ડ એલ શું છે મોટરની રેટિંગ ઓફ 15 કિલોવોટ 3 ફેઝ 400 વોલ્ટ ઓકે હવે વોલ્ટેજ ક્લિયરલી આપ્યા છે 50 હર્ટ્ઝ 2810 આરપીએમ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર having efficiency કેટલી આપી છે 0.88 eta ઓકે and full load power factor વેલ્યુ આપી છે 0.9 lagging કે શું એઝ્યુમ કરવાનું કીધું છે એઝ્યુમ વાઇન્ડિંગ ફેક્ટર kW is equal to 0.955 ઓકે તો આ given ડેટા આપણી પાસે છે specific magnetic loading BAV is equal to 0.5 Weber per meter square specific electric loading is given as 25000 ampere per meter. Take the rotor peripheral speed as approximately 20 meter per second. Rotor ની peripheral speed કેટલી લેવાની કીધી છે 20 meter per second at synchronous speed. તો આપણી પાસે આ બેઝિક ડેટા છે શું ફાઇન્ડ કરવાનું છે આપણને મેઇન ડાયમેન્શન D અને L શોધવાના છે બાકી બધા ડેટા આપણને આપ્યા છે 15 કિલોવોટની મોટર છે 3 ફેઝ 50 હર્ટ્ઝ 400 વોલ્ટ 2810 આરપીએમ સ્ક્વિરલ કેજ ટાઇપ મોટર છે એફિશિયન્સી 0.8 છે કેટીક પાવર ફેક્ટર જે છે 0.9 લેગિંગ વાઇન્ડિંગ ફેક્ટર એઝ્યુમ કરવાનું કીધું છે 0.955 સ્પેસિફિક ઇલેક્ટ્રિક લોડિંગ એન્ડ સ્પેસિફિક મેગ્નેટિક લોડિંગ અને રોટર્સ પેરિફેરલ સ્પીડ 20 મીટર પર સેકન્ડ એ આપણને ડેટા આપેલો છે હવે શોધવાનું શું રહ્યું ડી અને એલ કે ડી અને એલ માટે ઓકે તો આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે જ ઇનપુટ કેવીએ જે લાસ્ટ ન્યુમેરિકલમાં પહેલું ઇક્વેશન આપણે યુઝ કર્યું હતું એ જ ઇનપુટ કેવીએ ઇઝ ઇક્વલ ટુ kW ડિવાઇડેડ બાય બીટા ઇન્ટુ પાવર ફેક્ટર તો kW આપણને આપેલા 15 કિલોવોટ બીટા છે 0.88 ઇન્ટુ પાવર ફેક્ટર 0.9 ઓકે તો kVA ની વેલ્યુ શું મળી આપણને 18.94 આઉટપુટ કોફિશિયન્ટ C0 is equal to 11 kW BAV AC 10 to -3 તો આ બધી kW આપણને એઝ્યુમ કરવાનું કીધો છે BAV AC આપણને આપેલા છે વેલ્યુ મૂકીએ તો C0 ની વેલ્યુ મળી ગઈ આપણને 131.3 ઓકે હવે નિયરેસ્ટ સિંક્રોનસ સ્પીડ આ જે સ્પીડ આપણને આપી છે 2810 આરપીએમ આ એક્ચ્યુઅલ સ્પીડ છે n એના માટે આપણને શું શોધવાની છે સિંક્રોનસ સ્પીડ તો સિંક્રોનસ સ્પીડ કેટલી થશે 3000 આરપીએમ if we consider the number of pole is 2 ઓકે તો 3000 આરપીએમ આપણને સ્પીડ મળશે હવે આરપીએમ ને આરપીએસ માં કરવું હોય તો મિનિટ ને 60 થી ભાગ્યા તો સેકન્ડ થઈ જશે તો આરપીએસ માં જવાબ મળશે and a synchronous speed is equal to 3000 divided by 60 તો શું બચશે ns is equal to 50 rps okay from equation આગળની જે આપણને ઇક્વેશન જે લીધી હતી q is equal to c0 d square ln વેલ્યુ આપણને મળી ગઈ છે c0 ની આપણે શોધી લીધી છે d square l શોધવાના છે ns આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે ગણતરી કરીને ઓકે તો આ વેલ્યુ બધી મૂકીએ શું આન્સર આવે છે આગળ તો આઉટપુટ ઇક્વેશન q is equal to c0 d square l and s એના અંદરથી આપણે કઈ વેલ્યુ છે q ની વેલ્યુ સ્ટાર્ટિંગમાં શોધી c0 શોધ્યો ns શોધ્યો તો d square ls ને સૂત્રનું કરતા બનાવીએ l d square l ને સૂત્રનું કરતા બનાવીએ તો q ની વેલ્યુ આપણી પાસે છે c છે ns છે તો q is found as 18.94 c0 131.3 into 50 okay so d square l ની વેલ્યુ આપણને 2.88 into 10 to -3 મીટર ક્યુબ મળે છે d square l ની વેલ્યુ ઓકે હવે પેરિફેરલ સ્પીડ આપણને 20 મીટર પર સેકન્ડ આપી છે એઝ્યુમ એક વસ્તુ કરવાનું છે કે રોટર ડાયામીટર એ શું હશે સ્ટેટર બોર ડાયામીટર બરાબર હશે હવે રોટર ડાયામીટર અને સ્ટેટર બોર ડાયામીટર બે ઇક્વલ ક્યારે થાય જ્યારે આપણે એર ગેપ લેન્થ નિગ્લેક્ટ કરીએ છીએ ત્યારે એર ગેપ લેન્થ શું કરીએ છીએ નિગ્લેક્ટ કરીએ ત્યારે સ્ટેટરના અંદરનો બોર ડાયામીટર એ રોટર ડાયામીટર બરાબર થાય કે તો પાઈ d ns is equal to 20
ઓકે તો આમાંથી d ને સૂત્રનું કરતા બનાવીએ તો d શું થશે 20 ડિવાઇડેડ બાય આ મલ્ટીપ્લિકેશન નું ઇક્વલ ટુ ની બીજી સાઈડ જાય તો શું થઈ જાય એ ડિવિઝન માં આવી જાય 5 મલ્ટીપ્લાય બાય 50 તો d 20 divided by pi into 50 તો એનો આન્સર આવશે 0.125 મીટર ક્લિયર તો d મળી ગયો તો હવે શું શોધવાનું રહેશે l તો d2 l ની વેલ્યુ આપણને આટલી પહેલા ઇક્વેશન માં મળી હતી 2.88 into 10 to minus 3 એના અંદરથી આપણે d શોધી લીધો ઓકે તો હવે શું રહેશે l શોધવાનો રહ્યો કે તો આ ઇક્વેશન ને સિમ્પલ આપણે બનાવી લઈએ તો L is equal to 0.177 મીટર આપણને મળશે એ શું શોધવાનું કહ્યું હતું આના અંદર D અને L મેઇન ડાયમેન્શન ની વેલ્યુ શોધવાની કહી હતી ઓકે તો આ બે ન્યુમેરિકલ આપણે જોયા બે જીટીયુ એક્ઝામ માં પૂછાયેલા છે ઓકે પણ આ સેકન્ડ જે આપણે જોયું એ ઈઝી છે શોર્ટ છે ઓકે તો એક્ઝામ માં તૈયારી કરવી હોય તો તમારે પહેલા આ ન્યુમેરિકલ જુઓ અમુક ઇક્વેશનો જે બેઝિક છે ઇનપુટ કેવીએ ની ઇક્વેશન પછી કોએફિશિયન્ટ ની ઇક્વેશન 11 c0 11 bav ac kw 10 to minus 3 આ ઇક્વેશન યાદ રાખો તો આગળની તમારી ઇક્વેશન જે છે q c0 d2 l ns તો એના અંદર c0 ની વેલ્યુ તમને મળી શકે d2 l એ તો તમારે લગભગ શોધવાના જ રહેશે ઓકે એટલે તમારે યાદ રહેવી જોઈએ સ્ટાર્ટિંગ ઇક્વેશન તો બે ન્યુમેરિકલ આપણે જોયા આમાંથી કોઈ એક જીપીયુ ની એક્ઝામમાં કમ્પલસરી હશે ઓકે એટલે યાદ કરી લેવાના કંઈ છોડવાનું નહીં બાકી